નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે લઈને ઉપલબ્ધ થયો છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ અને મસ્ત મજાનું તમારું ચેપ્ટર છે 6થું, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. કદાચ તમે શાળાની અંદર આના વિશે ભણ્યા હશો, બરોબર છે? મજા પણ આવી છે, બહુ મસ્ત મજાની એક અધૂરી પ્રેમ કહાની છે. એના વિશે આપણે આજે મસ્ત રીતે અભ્યાસ કરવાનો છે અને એ પણ કેવું એકદમ એનિમેશન અને સંગીત સાથે અને તમને રસ પડે એવી રીતે, है ना? तो एक मस्त मजानी शायरी थी शुरुआत करिए कि बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले, बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले, हजारों ख्वाहिशों ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले और हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले. मोहब्बत में नहीं है फर्क जीने और मरने का, मोहब्बत में नहीं है फर्क जीने और मरने का, अरे उसी को देखकर जीते हैं जिस काफिर का दम निकले. મસ્ત મજાની આપણું આ અધૂરી પ્રેમ કહાની એને પૂરી કરવાનો આપણે પ્રયત્ન કરીએ અને બહુ સંગીત સાથે આમ ગીતોની વણઝાર, શાયરીઓની વણઝાર સાથે આપણે મસ્ત મજાનો આજનો આ ટોપિક શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એના જે લેખક છે એ છે રસ્કિન બોન્ડ. કદાચ તમને નામ ઉપરથી એવું લાગે કે કોઈ વિદેશી લેખક છે, પણ એવું નથી. આપણા દહેરાદૂનના રહેવાસી છે, દહેરાદૂનની અંદર રહે છે, કોલેજ કરે છે અને એ સમયની આ વાત છે એને ચેપ્ટર સ્વરૂપે આપણે આ ભણવાની છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी नंबर 133 कासगंज से पीलीभीत पैसेंजर अपने निर्धारित समय दोपहर के 3:20 पर प्लेटफॉर्म नंबर 3 से रवाना. અહીંયા આપણે મસ્ત મજાની વાત કરતા પહેલા થોડીક આ ચેપ્ટર વિશેની નાનકડી વાત કરી દઉં કે રસ્કિન બોન્ડ લખે છે, કોલેજ કરે છે અને એમના દાદી નાની, ગ્રાન્ડ મધર લખે છે તો દાદી નાની કોઈ પણ હોઈ શકે, વેકેશન પડે છે કોલેજની અંદર, ત્યારે એ સ્થળે એ જવા માટે હંમેશા ટ્રેનમાં બેસી અને રવાના થતા હોય છે. એ દેવલી નામનું સ્થળ વચ્ચે આવે છે, હે ને? ઓકે, તો એની આપણે વાત કરીએ. શું કહે છે, આગળ વધીએ. શું કહે છે કે વેન એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય કે જ્યારે આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. હવે કોલેજનું આમ તો ગુજરાતી મહાવિદ્યાલય થાય, પણ આપણે કોલેજને થોડુંક વધારે ટચ કરીએ છીએ. તો આઈ રેગ્યુલરલી એટલે વિદ્યાર્થી મિત્રો નિયમિતપણે, હે ને? આઈ રેગ્યુલરલી સ્પેન્ટ એટલે ગાળતો, વિતાવતો, માય એટલે કે મારું, સમર એટલે કે ઉનાળું, મારું જે ઉનાળું વેકેશન છે ને, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન, હું મારું જે ઉનાળું વેકેશન જે છે એ ક્યાં ગાળતો? હંમેશા દેહરાની અંદર. અને આ દેહરા નામનું સ્થળ છે, દેહરા નામનું સ્થળ છે એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. એ મારા દાદી અથવા નાની કોઈ પણ હોઈ શકે, એ સ્થળે જ હું મારું ઉનાળું વેકેશન ગાળતો. મારે જેવી કોલેજની રજાઓ પડે એટલે બિસ્તરા પોટલા મસ્ત મજાના પેક કરીને ટ્રેનમાં બેસી જવાનું, દહેરા જવા માટે રવાના થઈ જવાનું. હા, દહેરા જવા માટે એના દાદી નાની જે રહેતા હશે ત્યાં જવા માટે રવાના થઈ જવાનું. જ્યારે હું કોલેજમાં હતો ત્યારની વાત કરે છે. આઈ વુડ લીવ એટલે જવું, ઉપડવું. ધ પ્લેન્સ અર્લી ઇન મે મહિનો શરૂઆત થાય એટલે વેકેશન પડે અને હું જવા માટે તૈયાર થઈ જતો. અને પાછો ક્યારે આવતો? તો પાછા આવતા તો કે રિટર્ન લેટ ઇન જુલાઈ મહિનો પૂરો થવા ઉપર હોય ત્યારે હું પાછો આવતો. હે ને? મે મહિનાની શરૂઆતની અંદર હું જતો રહેતો અને જુલાઈ મહિનો પૂરો થવા ઉપર હોય, ફરીથી કોલેજોનું સત્ર ચાલુ થવાનું હોય અને હું પાછો આવી જતો. બરોબર છે? હવે એની અંદર શું કહે છે કે જ્યારે લેખક કોલેજમાંથી દેહરા જઈ રહ્યા હોય એટલે વચ્ચે એક સ્ટેશન આવે છે, કોલેજમાંથી દેહરા એમના દાદી નાનીના સ્થળે જઈ રહ્યા હોય, વચ્ચે એક સ્ટેશન આવે છે. એ સ્ટેશનનું નામ દેવલી સ્ટેશન છે. એટલા માટે અહીંયા લખે છે કે દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન. દેવલી એક નાનું સ્ટેશન છે, અબાઉટ 15 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેહરાથી કેટલું છે?
50 કિલોમીટર રહે એટલે પેલું દેવલી સ્ટેશન આવે, પછી એના દાદીનું જે છે દેહરા એ સ્થળ આવે, હે ને? તો 50 કિલોમીટરનું અંતર છે. અને કહે છે કે ઈટ એટલે કે તે એટલે કે દેવલી નામનું જે સ્થળ છે એની વાત કરે છે. ઇટ વોઝ ધ ઓન ધ બોર્ડર ઉપર છે. કોની બોર્ડર ઉપર છે? કે ઓફ હેવી એટલે ભારે, જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. આપણે ત્યાં તરાઈના જંગલો આવેલા છે. શેના જંગલો આવેલા છે? તરાઈના જંગલો. હેવી એટલે એકદમ ગાઢ જે જંગલો જે છે એમાંના જે તરાઈના જંગલો છે એની બોર્ડર ઉપર આવેલું આ મસ્ત મજાનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું, કુદરતના ખોળે ખીલતું આ નયન રમ્ય આ નગર આવેલું દેવલીની વાત કરે છે. આઈ ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. મેં નક્કી કર્યું કે વન ડે એટલે કે એક દિવસ આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેનમાં તો ખબર પડે, ગેટ ઓફ એટલે ઉતરી જવું. એક દિવસ છે ને હું આ દેવલી નામના સ્થળે ઉતરી જઈશ. કેમ? એટ દેવલી ઉતરી જઈશ. કેમ? સ્પેન્ડ એટલે ગાળવું, વિતાવવું. વિતાઈશ ધ ડે ધેર, આખો દિવસ હું ત્યાં વિતાઈશ. આ પ્રકૃતિના ખોળે રમતું આ નયન રમ્ય નગર જે છે એની અંદર મસ્ત મજાનું હું મારો દિવસ પસાર કરીશ. આવું મેં નક્કી કર્યું કે એક દિવસ તો હું દેવલી સ્ટેશને ઉતરીશ, એક દિવસ તો હું ઉતરીશ જ. મારે ફરવું છે, હે ને? મારે અહીંયા ફરવું છે. તો આઈ વોઝ 18, ત્યારે મારી ઉંમર જે છે એ 18 વર્ષની મારી ઉંમર, અને વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, હે ને? અને મારી જે દાદી નાની જે છે એમની મુલાકાત લેવા જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. આ રાત્રિની ટ્રેન જે છે એ દેવલી નામના સ્થળે ઊભી રહે છે. દેહરા જતી વખતે વચ્ચે દેવલી નામનું સ્થળ આવે છે અને આ નાઇટ ટ્રેન જે છે એ ત્યાં ઊભી રહે છે. આગળ જોઈએ એટલામાં એક છોકરી આવે છે, જુઓ. આ છોકરી આવે છે, ટોપલી વેચતી હોય છે. શું વેચતી હોય છે? ટોપલી, બાસ્કેટ વેચતી હોય. એટલે જેવી એ દેવલી નામના સ્થળે આ ટ્રેન ઊભી રહે છે અને લેખક બેઠા છે ડબ્બાની અંદર બારીની જોડે, તો લખે છે કે અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ એટલે ટોપલીઓ, હે ને? એક છોકરી જે છે આ ટોપલીઓ વેચવા માટે એ પ્લેટફોર્મ ઉપર ચાલીને આવી રહી છે. આ બાજુ ટ્રેન દેવલી નામના સ્ટેશને ઊભી રહીને લેખકે આ ચિત્ર જોયું, હે ને? હવે એની વાત કરે છે કે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, એકદમ ઠંડી સવાર હતી, એકદમ ઠંડી સવાર હતી મસ્ત મજાની. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એટલે તમે જુઓ એની આજુબાજુ શોલ એટલે શાલ જે આપણે કહીએ છીએ એ વીંટાળેલી છે. અક્રોસ હર શોલ્ડર એટલે ખભા, એના ખભાની અક્રોસ એટલે આજુબાજુ શોલ વીંટાળેલી છે. શું વીંટાળેલી છે? શોલ વીંટાળેલી છે. પછી કહે છે કે હર ફીટ એટલે પગ, એના જે ફીટ છે ને વેર બેર એટલે કે ઉઘાડા છે, પગમાં ચંપલ પહેર્યા નથી. હર ફીટ વેર બેર, એના પગ ઉઘાડા છે. એન્ડ હર ક્લોથ્સ, એના જે કપડાં જે છે વિદ્યાર્થી મિત્રો વેર ઓલ્ડ, એ પણ કેવા છે? જૂના છે. એનું વર્ણન કરે છે એમ. અને સી વોઝ અ યંગ ગર્લ, એક યુવાન છોકરી છે. સી વોઝ અ યંગ ગર્લ, એક યુવાન છોકરી છે. અને વોકિંગ ગ્રેસફુલી એટલે એકદમ સૌમ્ય રીતે, ટોવર્ડ્સ એટલે કે ની તરફ, મી એટલે કે એકદમ મારી તરફ સૌમ્ય રીતે ચાલીને આવી રહી છે. એ ટ્રેનના ડબ્બાની અંદર બારી પાસે હું આમ બેઠો છું અને મારી તરફ એકદમ સૌમ્ય રીતે ચાલીને આવી રહી છે. એકદમ ઠંડી સવાર છે. છોકરીને ખભાની આજુબાજુ શાલ વીંટાળેલી છે, એના પગ ઉઘાડા છે, કપડાં જૂના છે અને એકદમ સૌમ્ય રીતે મારી તરફ ચાલીને આવી રહી છે એની વાત કરે છે. આગળ વધીએ. હા, બંનેની નજર મળે છે. જુઓ તમે, સનમ હોતા હે દીવાના સનમ, મર જાએ હમ દેખા તો યે જાના સનમ. મજા માણો યાર, ભણવાની મજા માણો, આનંદ માણો, આનંદથી ભણો યાર. ખોટું સ્ટ્રેસ શું કરવા લેવું? આ જાય હમ
વાત કરીએ આગળ, બંનેની નજરો મળે છે, એ સૌમ્ય રીતે ચાલી અને લેખકની તરફ આવે છે. લેખક શું કહે છે કે વેન એટલે કે જ્યારે સી કેમ ટુ માય વિન્ડો, જ્યારે તે મારી બારી જોડે આવી તો સી સ્ટોપ્ડ, તેણીની ઊભી રહી. મારી બારી જોડે આવી, તેણીની ઊભી રહી. અને સી એટલે કે તેણીની, સો એ સીનું ભૂતકાળનું રૂપ છે. સી એટલે જોવું, સી એટલે જોવું અને સો એટલે જોયું. તેણીની એ જોયું. ધેટ કે શું જોયું પેલી છોકરીએ કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, હું એને સતત જોઈ રહ્યો છું એવું આણીએ જોયું, નોટિસ કર્યું, હે ને. બટ પરંતુ એટ ફર્સ્ટ સૌથી પહેલા તો સી પ્રિટેન્ડેડ. પ્રિટેન્ડેડ એટલે શું થાય ખબર વિદ્યાર્થી મિત્રો? ઢોંગ કરવો. શું થાય? ઢોંગ કરવો, કે નોટ ટુ નોટિસ. પહેલા તો છોકરીએ એવો ઢોંગ કર્યો કે એને જોઈ રહી નથી, એવો એને છોકરીએ ઢોંગ કર્યો. અને ઢોંગ કર્યો ને પ્રિટેન્ડેડ, પ્રથમ વખતની એ વાત છે. તુજે દેખા તો એ જાના સનમ, હે ને. હા, પછી આગળ વધીએ. મસ્ત મજાનું વર્ણન કરે છે છોકરીઓની આંખ વિશેનું વર્ણન. આંખો મેં તેરી ઓ જબ सी अदाए है दिल बना दे पतंग सारे तेरी हवाएं है. એનું વર્ણન કરે છે સરસ મજાનું. જુઓ કે સી હેડ અ પેલ સ્કિન, એકદમ એની ચામડી કેવી છે? નિસ્તેજ છે, સુખી ત્વચા છે. સી હેડ અ પેલ સ્કિન, એકદમ નિસ્તેજ ચામડી છે, સુખી ત્વચા છે એની. અને શાઇની બ્લેક હેર, એકદમ ચમકતા એના કાળા વાળ છે. છોકરીનું અહીંયા વર્ણન કરે છે કે સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર, ચમકતા એકદમ કાળા વાળ છે. એનું ડાર્ક આઈઝ, એની એકદમ કાળી આંખો છે, એવી એનું છોકરીનું અહીંયા વર્ણન કર્યું છે. એન્ડ ધેન, અને પછી જે ધોઝ આઈઝ, પેલી આંખો જે સર્ચિંગ, એ કંઈક શોધી રહી છે. અને લાઈવલી કંઈક જીવંત એવું એ કંઈક શોધી રહી છે એવી વાત છે. એન્ડ મેટ માઇન્ડ, હે ને. હા, મળવા માટે એ કંઈક શોધી રહી છે, એકદમ જીવંત. સી એટલે કે તેણીની, સ્ટૂડ એટલે ઊભી રહી, બાય માય વિન્ડો, એ મારી બારી પાસે આવીને ઊભી રહી જાય છે કે ફોર સમ ટાઈમ. ફોર સમ ટાઈમ એટલે કે થોડાક સમય સુધી એ મારી બારી પાસે આવી અને ઊભી રહી જાય છે. એન્ડ નાઈધર ઓફ અસ, અને નાઈધર ઓફ અસ એટલે કે અમારા બેમાંથી કોઈ પણ નહીં. શું? સેડ એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ બોલ્યું નહીં. નાઈધર ઓફ અસ, અમારા બેમાંથી સેડ એનીથિંગ, કોઈ કશું જ બોલ્યું નહીં. એની બારી જોડે આવીને ઊભી રહી છે. પહેલાં તો એનું વર્ણન કર્યું કે સી હેડ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ, એની એકદમ ચમકતા કાળા વાળ, કાળી આંખો જે છે, અને એની આંખો મળવા માટે કંઈક શોધી રહી છે એવી વાત છે. ને બારી જોડે આવીને ઊભી રહી છે, પણ અમારા બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. આગળ વધીએ. બટ પરંતુ વેન એટલે કે જ્યારે સી મૂવડ ઓન, પહેલા બારી જોડે આવીને ઊભી રહી, પણ જેવી આમ બારીથી પાછી ચાલી, એવું લેખક કહે છે કે આઈ ડોન્ટ નો વાય, મને નથી ખબર, હું મારી સીટમાંથી ઊભો થઈ ગયો અને લેખક સીધા દરવાજે દોડીને આવતા રહ્યા. લેખક કહે છે મને નથી ખબર કેમ આવું થયું, આઈ ડોન્ટ નો વાય. એટલે કહે છે કે વેન સી મૂવડ ઓન, જેવી એ પાછી ફરી, આઈ ડોન્ટ નો, હું નથી જાણતો, વાય, શા માટે, કે લેફ્ટ એટલે છોડી દીધી, માય સીટ, મેં મારી સીટ શા માટે છોડી દીધી, કેમ આવું થયું, હું નથી જાણતો. અને મેં શું કર્યું? રસ્ડ એટલે કે ની તરફ ધસવું, એટલે કે હું સીધો દરવાજા તરફ ધસ્યો. ટુ ધ કેરેજ ડોર, આ જે ડબ્બાનો દરવાજો છે એની તરફ ઘસ્યો. જેવી એ છોકરી ફરી એવું તરત જ હું કેરેજ ડોર તરફ ઘસ્યો. અને શી નોટિસ્ડ, તેણીએ એ નોટિસ પણ કર્યું આ છોકરીએ. શી નોટિસ્ડ મી, તેણીએ મારા ઉપર ધ્યાન પણ ગયું કે ડબ્બામાં એ સીટ ઉપરથી ઊભા થઈને દરવાજે આવ્યો છે આ વ્યક્તિ, એટ ધ ડોર, એણે એવું નોટિસ પણ કર્યું. અને શી સ્ટૂડ વેઇટિંગ, વેઇટ એટલે રાહ જોઈ, શી સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, તે પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહી. આટલા સુધી વાત આવી. આગળ વધીએ. અને અજનબી ચલે બાંધને બંધન, હાય રે દિલ હૈ બંધન, મિલ કર ક્યાં બોલે, ક્યાં બોલે, ક્યાં બોલે, મિલ કર ક્યાં બોલે. હવે ક્યાં જાય છે?
સીધા ચાની કેટલીએ જાય છે ને ચા તો ચા છે ને હે ને હા આખી નથી તો પા મને મંજૂર છે હા પેલું કે ને આખી નથી તો પા મને મંજૂર છે હે ને એવું છે તો આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ એ લેખક શું કહે છે કે આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ હું સીધો ચાલીને પેલે પાર ટી સ્ટોલ જે ચાની કીટલી છે ત્યાં ગયો હવે આ જે કેટલ આ ભાઈ જે કેટલ જે છે કીટલીવાળા જે છે એટલે કે આ કેટલ એટલે કીટલીવાળો શું કરી રહ્યો હતો વોઝ બોઇલિંગ એટલે કે ઉકાળી રહ્યો હતો શું તો કે ચા ઓન અ સ્મોલ ફાયર એકદમ ધીમા તાપ ઉપર સ્મોલ ફાયર ઓન અ સ્મોલ ફાયર એટલે આગ વિદ્યાર્થી મિત્રો હે ને અને પાછળ પેલી ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ પેલી છોકરી મને ફોલો કરતા આવી આ સ્ટોલની પાછળ આવી ઘટના બને છે દેવલી નામના સ્ટેશને આગળ વધીએ હવે શું કહે છે કે છોકરી પાછળ આવીને પછી એણે શું કીધું અહીંયા ઘણાના મોતિયા મરી જાય હે ને ઘણાના મોતિયા મરી જાય કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ સી આસ્કડ તેણીએ પ્રશ્ન પૂછ્યો અહીંયા આ છોકરી જે છે એ લેખકને પ્રશ્ન પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ શું તમારે ટોપલી ખરીદવી છે લે આ તું મારી પાછળ આવતી હતી તો કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ શું તમે તમારે ટોપલી જોઈએ છે તમે શું ટોપલી ખરીદવા ઈચ્છો છો અને પાછું કહે છે કે ધે આર વેરી સ્ટ્રોંગ આ ટોપલીઓ જે છે આ ખૂબ જ એકદમ સરસ સ્ટ્રોંગ છે મેડ ઓફ એટલે કે એમાંથી બની છે ફાઇનેસ્ટ કેન એટલે કે જે શેરડી જે છે એની જે પેલી છીલ આવે ને એમાંથી બનેલી છે એકદમ ફાઇનેસ્ટ સ્ટ્રોંગ છે આ ટોપલી શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો તો લેખક કહે છે કે નો આઈ સેડ મેં કીધું કે ના મારે ટોપલી નથી ખરીદવી હે આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ મારે ટોપલી ખરીદવી નથી મારે ટોપલી જોઈતી નથી આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ મારે ટોપલી જોઈતી નથી પછી શું કહે છે કે વી એટલે કે અમે સ્ટૂડ એટલે ઊભા રહ્યા લુકિંગ એટ ઈચ અધર એટલે એકબીજાને અમે એકબીજાને જોઈને ઊભા રહ્યા ફોર અ વેરી લોંગ ટાઈમ બહુ લાંબા સમય સુધી અમે એકબીજાને જોઈને ઊભા રહ્યા એન્ડ ધેન અને પછી સી સેડ એણે ફરીથી પ્રશ્ન પૂછ્યો કે આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ આર યુ શ્યોર તમારે ખરેખર પાક્કું ટોપલી નહીં જોતી ફરીથી એણે પ્રશ્ન પૂછે છે આ છોકરી લેખકને કે શું તમારે ખરેખર ટોપલી નથી જોઈતી આવો પ્રશ્ન પૂછે છે હે ને અને પછી શું થાય છે કે લેખક પણ કહી દે છે કે ગીવ મી વન મને એક ટોપલી આપી દો અને આઈ સેડ મેં કીધું કે ગીવ મી વન એકાદ ટોપલી મને આપી દો એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપીસ શું કહે છે કે આઈ ટુક ધ વન મેં એક ટોપલી લીધી ઓન ટોપ ઉપર પડેલી એન્ડ ગેવ હર અ રૂપી અને મેં એને રૂપિયો આપ્યો અને મેં ટોપલી લીધી હવે લેખક શું કહે છે કે આઈ વિશ્ડ મારી એવી ઈચ્છા હતી કે ટુ ટચ હર ફિંગર્સ કે એની આંગળીઓને હું સ્પર્શ કરું એવી મારી ઈચ્છા હતી આઈ વિશ્ડ આઈ ડિઝાયર આઈ વોન્ટ ટુ ટચ હર ફિંગર્સ કે હું એની આંગળીઓને સ્પર્શ કરું બરાબર બટ કુડ નોટ પણ એવું કરી શક્યો નહીં હું એની આંગળીઓને સ્પર્શ કરી શક્યો નહીં ખબર નહીં અંદરથી મારો અંતરાત્મા કદાચ આગળ નહીં વધી શક્યો હું એની આંગળીઓને સ્પર્શ ના કરી શક્યો પણ મારી એવી ઈચ્છા હતી અંદર કે હું એના આંગળીઓને સ્પર્શ કરું હવે ચાની કેટલી ઊભા છે એટલામાં શું થાય છે કે પેલો જે ગાર્ડ જે છે હવે ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો છે એટલે ગાર્ડ સિસોટી મારે છે ધ ગાર્ડ બ્લુ એટલે બ્લુ આપણે કહીએ ને સિસોટી વગાડવી બ્લુ હિઝ વિસલ એની સિસોટી વગાડી અને સી સેડ સમથિંગ આ પેલાને સિસોટી વગાડવાનું થયું અને આ બેનને કંઈક બોલવાનું થયું અહીંયા બે ક્રિયાઓ થઈ બે એક્શન આવી બરોબર છે સિસોટી વગાડવાનું થયું અને બોલવાનું થયું તો શું કહે છે ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ પેલા ગાર્ડે એની સિસોટી વગાડી સી સેડ સમથિંગ એણે કંઈક કીધું પણ એ કંઈ સંભળાનું નહીં અને એટલામાં ટ્રેનનું એન્જિન પણ ચાલુ થયું એટલે અહીંયા કહે છે કે બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એટલે કે ઘંટ વાગે ને પેલો ટ્રેન સ્ટેશને હોય છે ઘંટ વગાડાવે છે ક્લેંગિંગ એટલે કે બેલના રણકારની અંદર ક્લેંગિંગ ઓફ ધ બેલના રણકારમાં એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિનના ઘોંઘાટની અંદર શું એ બોલીને એ બધું ખોવાઈ ગયું
ખબર જ ના પડી, કેમ કે આટલો બધો ઘોંઘાટ થતો હોય, શું ખબર પડે. અને પેલા ગાર્ડે સિસોટી મારી દીધી, એને કંઈક કહેવું હતું, એ બોલી ખરી, પણ શું બોલી એ આ બેલના ટન 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 રણકારની અંદર ને ટ્રેનનો જે પેલો એન્જિન ચાલુ થાય એના ઘોંઘાટની અંદર એ બધું ક્યાંક ગુમ થઈ ગયું, હે ને. પછી શું કહે છે કે આઈ હેડ, હવે ટ્રેન ઉપડવા માંડી એટલે આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બો. હું દોડ્યો મારા ડબ્બાની તરફ બેસવા માટે, કેમ કે હવે ધીરે ધીરે ટ્રેન ચાલુ થઈ જાય. પછી શું કહે છે કે હવે આ છોકરી અહીંયા ઊભી છે, ટ્રેન ધીરે ધીરે નીકળી રહી છે, તો કે આઈ વોચડ હર, વોચ એટલે જોવું, હું એને જોતો રહ્યો એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ, હવે જેમ 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 ટ્રેન આગળ નીકળતી ગઈ પ્લેટફોર્મ સ્લીપ થતું ગયું, અને સી વોઝ અલોન એટલે એકલું, તેણીની એકલી હતી ઓન ધ પ્લેટફોર્મ ઉપર, એકલી છોકરી ઊભી. એન્ડ ડીડ નોટ મૂવ, સહેજ પણ હલી નહીં, ડીડ નોટ મૂવ, સહેજ પણ હલી નહીં. બટ સી વોઝ લુકિંગ એટ મી, પણ તેણીની જે છે ને એ સતત લેખકને જોઈ રહી હતી. સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, અને પાછી સ્મિત પણ આપી રહી હતી મને જતા જોઈને, હે ને. તો આમાં તો પેલું લેખક કદાચ કહી શકે કે હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં. મસ્ત મજાની એક શાયરીથી શરૂઆત કરી કે હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, ભીड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं. हाथ पकड़ ले अब भी तेरा मैं हो सकता हूँ, और भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं, और पीछे छूटे साथी मुझको याद आते हैं वरना, और पीछे छूटे साथी मुझको याद आते हैं वरना, इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं, इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं. કહે છે કે હાથ પકડ લે अब भी तेरा हो सकता हूँ मैं, हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूँ मैं, और भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं, और पीछे छूटे साथी याद आते हैं वरना, पीछे छूटे साथी याद आते हैं वरना, इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं. પણ હવે ધીરે ધીરે ટ્રેન આગળ નીકળી રહી છે, છોકરી અને આ લેખક જે બંને છોકરો જે છે સતત એકબીજા સામે જોઈ રહ્યા છે અને સ્મિત આપી રહ્યા છે. આગળ વધીએ કે આઈ વોચડ હર, હું એને જોતો રહ્યો, અન્ટિલ એટલે કે ત્યાં સુધી, ક્યાં સુધી કે ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, જ્યાં સુધી રસ્તામાં સિગ્નલ બોક્સ ના આવે ત્યાં સુધી હું એને જોતો રહ્યો. એન્ડ ધેન, અને પછી ધ જંગલ હીડ ધ સ્ટેશન, હીડ જે છે એ હાઈડ જે છે એનું ભૂતકાળનું રૂપ છે. અને પછી ધીરે 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 ટ્રેન આગળ વધતી ગઈ અને જંગલની પાછળ આ સ્ટેશન છૂટતું ગયું એટલે કે સંતાઈ ગયો. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, આઈ એટલે કે હું, કુડ સ્ટીલ હજી એને જોઈ શકું છું, ભલે મારું સ્ટેશન એનું પાછળ નીકળી ગયું છે, અમારી ટ્રેન આગળ નીકળી ગઈ, પણ મારી કલ્પનાઓની અંદર હજી એ છોકરીને હું આમ પ્લેટફોર્મ ઉપર ઊભી છે અને એવું હું જોઈ શકું છું. હા, હજી મારા મનસ્પટલ ઉપર એ ચિત્ર એકદમ ક્લિયર છે દોસ્ત, એ ચિત્ર एकदम क्लियर है. दिल ना उम्मीद तो नहीं नाकाम ही तो है, दिल ना उम्मीद तो नहीं नाकाम ही तो है, लंबी है गम की शाम मगर शाम ही तो है. ભલે ને રાત ગમની છે, લાંબી છે, પણ રાત છે, એક દાડો સવાર તો થવાની જ છે, અને દિલ નાકામ થોડું છે, ના ઉમ્મીદ છે. આગળ વધીએ, શું કહે છે મસ્ત મજાની સ્ટોરી. હવે લેખક બેઠા છે ટ્રેનમાં, યાદ આવે છે ને તો એનો ફળ એનું યાદ આવે તો આમાં નાચવાનું ના હોય, પાછું દર્દ ભર્યું છે, પણ આપણે તો અભ્યાસનો આનંદ માણવો કે હું નાચવા માંડ્યો, બોલો. આ તો ગુજરાતી છે દોસ્ત, ગુજરાતી છે, જનરેટરના અવાજ ઉપર નાચી લે. હું વાત કરો દોસ્ત, ગુજરાતી છે ભાઈ, જનરેટરના અવાજ ઉપર નાચી લે. આને તો તમે ઇંગ્લિશ સોંગ વગાડો ને તો આ ગરબાના સ્ટેપ કરી નાખે. હું વાત કરો, આગળ વધારીએ આપણે. શું કહે છે કે આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, જર્ની એટલે યાત્રા, હે ને, ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બાકીની યાત્રાની અંદર હું જાગતો બેઠો રહ્યો, વિચારો કરતો રહ્યો એ છોકરી વિશેના, એના એકદમ ચમકતા કાળા વાળ, કાળી આંખો, એનો એ નિસ્તેજ ચહેરો,
હા, ઘણીવાર એકદમ વ્યક્તિને સાદગી પસંદ આવી જતી હોય છે ને સાદગીથી મોટી કોઈ સુંદરતા નથી દોસ્ત. ભલે ને તમે લાખો રૂપિયાના કપડાં કેમ પહેરી લો, પણ જેટલી સાદગીની અંદર સુંદરતા હોય એટલી ચીજ વસ્તુના પહેરવાથી નિકાલ કરવાથી નથી આવતી મારા વાલા. એટલે કહે છે કે આઈ કુડ નોટ ફર્ગેટ, હું એને ભૂલી ન શક્યો, ધ ગર્લ્સ ફેસ, એ છોકરીના ચહેરાને, એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, એની કાળી ચમકતી આંખો, એના ચહેરાને હું અહીંયા ભૂલી ના શક્યો. એની કાળી ચમકતી આંખો, એના ચહેરાને હું અહીંયા ભૂલી ના શક્યો. આવું લેખક જણાવે છે. આગળ વધીએ. શું કહે છે? બટ વેન આઈ રીચડ દેહરા, જ્યારે હું દેહરા પહોંચ્યો. હવે લેખક જે છે એના દાદીનું જે સ્થળ છે એ દેહરા, ત્યાં પહોંચી જાય છે. એટલે હવે એના ત્યાં દાદી નાની જે કોઈ હોય ત્યાં રહે, બધું પરિવાર એમનો હોય અને બધી વાતચીત થતી હોય છે, સુખ દુઃખની વાતો થતી હોય. એટલે સ્વાભાવિક છે કે આ બનેલો જે ઘટના એની જોડે દેવોલી સાથે બની એ કદાચ થોડીક ઝાંખી થઈ જાય એની યાદોની અંદર. એટલે કહે છે કે બટ વેન આઈ રીચડ દેહરા, જ્યારે હું દેહરા પહોંચ્યો ને, ધ ઇન્સિડન્ટ, આ જે ઘટના છે, ગોટ બ્લડ, એ થોડીક મારા માટે ઝાંખી થઈ ગઈ. એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, હવે મારા મગજની અંદર બીજી વાતો હતી, મારી પારિવારિક વાતો હતી. હું ઘટનાને હવે થોડુંક ભૂલી ચૂક્યો હતો. મારા મગજની અંદર, મારા માનસ પટલની અંદર એ હવે થોડીક ઘટના ઝાંખી થઈ ગઈ હતી જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે. પણ આગળ શું કહે છે લેખક? ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની. હવે ફરી અને લેખકને આ છોકરી ક્યારે યાદ આવી કે આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની. હવે જ્યારે હું પાછો આવતો હતો ત્યારે 2 months લેટર, 2 મહિના પછી, જ્યારે મારું વેકેશન પૂરું થયું, નવું સત્ર શરૂ થવાનું ચાલુ થયું, પાછો આવતો હતો ત્યારે મને આ છોકરી યાદ આવી. આમ તો હું ભૂલી ગયો હતો આ બધી ઘટના, પણ ઇટ વોઝ મેકિંગ ધ રિટર્ન ઓફ જર્ની 2 months લેટર, 2 મહિના પછી જ્યારે મારે પાછું આવવાનું થયું તો ધેટ આઈ રિમેમ્બર એટલે યાદ હોવું દગલ, પણ પેલી છોકરી યાદ આવી, દેવોલી સ્ટેશન વાળી, હે ને? તો આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન, હે ને? એઝ આઈ વોઝ લુકિંગ આઉટ, હું જેવી હવે પાછા ટ્રેનમાં બેસીને નીકળ્યા, જેવું દેવોલી સ્ટેશન આવ્યું એટલે લેખક આમ બહાર આમ જોઈ રહ્યા હતા, એને આમ શોધી રહ્યા હતા. એઝ એટલે કે જેવી ધ ટ્રેન જે છે એ ડ્રીવ ઇનટુ એટલે કે પ્રવેશ કર્યો આ દેવોલી નામના સ્ટેશનની અંદર. આઈ ફેલ્ટ, એ ફીલ નું ભૂતકાળ છે. ફેલ્ટ, મેં શું અનુભવ્યું? એન અનએક્સેપ્ટેડ થ્રિલ એટલે રોમાંચ, અનહદ, મને આમ રોમાંચની અનુભૂતિ થઈ. જેવી એ ટ્રેન, મારો ઉમળકો જાગી ઉઠ્યો, મારો પ્રેમનો ઉમળકો જાગી ઉઠે છે. અને કહે છે કે આઈ સો હર, પાછી મેં એને જોઈ, એ છોકરીને, વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, એ પ્લેટફોર્મ ઉપર આમ ચાલીને આવી રહી છે, એ છોકરીને મેં જોઈ. અને પછી લેખક શું કરે છે? પાછા સીટ ઉપરથી ઊભા થઈ અને દરવાજા તરફ આવે છે કે આઈ રેન ટુ ધ ડોર, હું દરવાજા તરફ દોડ્યો. એન્ડ વેવડ એટ હર, વેવડ એટલે કે હાથ હલાવીને બોલાવું, એન્ડ વેવડ એટ હર, આપણે કહીએ ને હા એવી રીતે, વેવડ એટ હર. તો વેન સી સો મી, જ્યારે આણે લેખકને જોયો, વેન એટલે કે જ્યારે, સી એટલે કે તેણીની, સો મી મને જોયો, તો સી સ્માઇલ, તેણીનીએ સ્મિત આપ્યું, તેણીનીએ સ્મિત આપ્યું. અને સી વોઝ પ્લીઝડ એટલે ખુશ, તેણીની ખુશ હતી. હવે આ છોકરી કેમ ખુશ હતી? કેમ કે આ લેખકે એને યાદ રાખી, અને સામે લેખક પણ ખુશ હતા. કેમ કે આ છોકરીએ એને યાદ રાખ્યો. અહીંયા બંને જણા ખુશ છે. હા, તો કે સી વોઝ પ્લીઝડ, તેણીની ખુશ હતી. ધેટ કે આઈ રિમેમ્બર્ડ હર, કે મેં એને યાદ રાખી, કે મેં એને યાદ રાખી. અને આઈ વોઝ પ્લીઝડ, હું પણ ખુશ હતો. આઈ વોઝ પ્લીઝડ, હું પણ ખુશ હતો. ધેટ સી રિમેમ્બર્ડ મી, કે તેણીએ પણ મને યાદ રાખ્યો. અહીંયા બંને એકબીજાને યાદ રહે છે, એટલા માટે બંને અહીંયા ખુશ થાય છે. હવે ફરીવાર એ ચાની કીટલી, જ્યાં પ્રથમ એમની મુલાકાત થઈ છે ત્યાં ફરીવાર ચાની કીટલી આવે છે. શું કહે છે કે સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, અહીંયા જે છે એ ફરીથી ટોપલી વેચવાનું ચાલુ નથી કરી દેતી. અને શું કરે છે? હું ઉતરીને જેવો ચાની કીટલીએ ગયો એટલે બટ કેમ સ્ટ્રેટ એટલે સીધી ક્યાં આવી? ટુ ધ ટી સ્ટોલ, સીધી ચાની કીટલી ઉપર આવી.
જેવી ટ્રેન આવે છે એમ તો આ છોકરીનો વ્યવસાય છે ટોપલી વેચવાનો, આમ તો એ ટોપલીઓ વેચવાનું ચાલુ કરી દે, પણ આ વખતે જેવો હું ઉતરીને ચાની કીટલી આવ્યો, ચા પીવા માટે આવ્યો એટલે પાછળ ત્યાં ચાની કીટલી આવી, જ્યાં એમની પ્રથમ મુલાકાત થઈ હતી, જ્યાં એમની પ્રથમ મુલાકાત થઈ હતી ત્યાં એ પાછી આવે છે, હે ને. હર ડાર્ક આઈઝ, એની જે કાળી આંખો હતી, વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, એકદમ પ્રકાશથી ભરાઈ ગઈ, એટલે કોઈ એવું એની અંદર કંઈ તેજસ્વીતા શક્તિ નથી, એમાંથી રોશની નીકળે એવી કોઈ વાત નથી, પણ પ્રેમથી અશ્રુઓથી એકદમ પ્રકાશમય રીતે એની આંખો છલકાઈ ગઈ. દોસ્ત, તમે તમારા ગમતા પાત્રને ફરીવાર મળો તો આંખો તો છલકાય ને દોસ્ત, હે ને. પેલું કહેવાય છે ને કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવાજી છલકાવે છે, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવાજી છલકાવે છે. સંજોગોની છે વાત બધી સાહેબ, સંજોગોની છે વાત બધી, દરિયાના દોષિત ના કરશો, કારણ એક તરતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે. એટલે કહું છું, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, તો કોઈ જામ નવાજી છલકાવે છે. આ તો પ્રેમની વાતો છે દોસ્ત, હે ને. એટલે કહે છે કે હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, એની જે કાળી આંખો છે એકદમ અચાનક અને આંસુઓથી ભરાઈ આવે છે, તેજસ્વીતા આવે છે, એક ચમક આવે છે એની અંદર, ગમતું પાત્ર મળ્યું છે, ગમતું વ્યક્તિત્વ મળ્યું છે, કેમ ન થાય મારા વાલા, હે ને. તો વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, થોડોક સમય માટે અમે બે કશું જ ના બોલ્યા, એકબીજાને જોતા અને ઊભા રહ્યા. પણ અહીંયા કહે છે કે બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. મસ્ત મજાનું વાક્ય છે, સમજવા જેવું છે કે વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, થોડોક સમય માટે અમે કશું ના બોલ્યા, પણ અમે બોલ્યા. બટ વી સ્પોક, પણ અમે બોલ્યા ખરી, પણ વિધાઉટ વર્ડ્સ, અમે શબ્દો વગર બોલ્યા. આંખોથી વાતો કરી છે દોસ્ત, આંખોથી વાતો કરી છે. ને જ્યારે ગમતું પાત્ર હોય, તમારું પ્રેમ કરતું પાત્ર હોય, તો તમે આંખોથી વાત કરી લો દોસ્ત, એમાં શું મોટી વસ્તુ છે. હા. હવે શું કહે છે કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. મને ખબર નહીં, અંદરથી એક એવી આંતરિક ઈચ્છા થઈ, આઈ ફેલ્ટ ઇમ્પલ્સ, મને એવી અંદરથી એક આંતરિક ઈચ્છા થઈ કે આઈ પુટ હર ઓન ધ ટ્રેન, હું પણ એને મારી સાથે ટ્રેનમાં લઈ જાઉં, હું પણ એને મારી સાથે ટ્રેનમાં લઈ જાઉં, એન્ડ ટેક હર અવે વિથ મી, મારી સાથે એને ટ્રેનમાં લઈ જાઉં. અને આઈ કુડ નોટ બિયર, બિયર એટલે સહન કરવું, આઈ કુડ નોટ બિયર, હું હવે સહન નહીં કરી શકું. લેખક અહીંયા શું કહે છે કે શું સહન નહીં કરી શકું, કે એ પાછી પ્લેટફોર્મ ઉપર ઊભી રહેશે, પહેલેની જેમ પહેલી ઘટના બની તેમ પાછી પ્લેટફોર્મ મારી ટ્રેન ઉપરથી છે અને હું એને નિહાળતો રહીશ. મને બહુ દુઃખ થાય છે અને આખા રસ્તાની અંદર હું સતત એને યાદ કરતો રહીશ, અકેલે તનહા યાદ કરો. એ મારાથી દ્રશ્ય હવે સહન નહીં થાય. આઈ કુડ નોટ બિયર, હું સહન નહીં કરી શકું. ધ થોટ, એ વિચાર, ઓફ વોચિંગ હર, એને જોઈ રહ્યો છું એવો જે વિચાર, ઓફ વોચિંગ હર વેનિશ, વેનિશ એટલે ડિસઅપિયર થાય, એનું ગુજરાતી થાય અદૃશ્ય થવું. શું અદૃશ્ય થવું? ઇન્ટુ ધ ડાર્કનેસ, ડાર્કનેસ એટલે અંધારું, ઓફ દેવલી સ્ટેશન. અને હવે મારી ટ્રેન ઉપર છે, છોકરી પ્લેટફોર્મ ઉપર રહી જાય, હું ટ્રેનમાં ચડી જઈશ, ધીરે 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 મારી ટ્રેન આગળ વધતી જશે અને પ્લેટફોર્મ પાછળ છૂટું જશે, છોકરી ત્યાં ઊભી છે અને એ આ સ્ટેશન ફરીથી એ જંગલોની પાછળ અંધારામાં છુપાઈ જશે. હું સતત એને યાદ કરતો રહીશ ને આ વિચાર મારાથી સહન નહીં થાય, એટલે હું એને મારી જોડે લઈ જવા માગું છું. આ વખતે હું એ સહન નહીં કરી શકું, આવું લેખક જણાવે છે. બંને જણા અહીંયા બેઠા છે કે આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ, મેં એના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી. લેખક શું કહે છે કે આઈ પુટ હર બાસ્કેટ ઓન હર હેન્ડ, મેં એના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી અને પુટ એટલે મૂકી દીધી. ક્યાં? ધેમ એટલે કે ટોપલીઓને, ઓન ધ ગ્રાઉન્ડ અને નીચે મૂકી દીધી. એના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી અને નીચે જમીન ઉપર મૂકી દીધી, પ્લેટફોર્મ ઉપર. તો શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, ટેક એટલે લેવું, બાસ્કેટ. તેની હવે લેખકે એના હાથમાંથી ટોપલી લઈને આમ મૂકી, તો ફરીથી એને ટોપલી લેવા જવા માટે કર્યું, હાથ બહાર કાઢ્યો. બટ આઈ કોટ હર હેન્ડ, જેવો હાથ બહાર કાઢ્યો એવા એના હાથ પકડી લીધા. એ કે ના, એન્ડ હેલ્ડ ઇટ, અને પકડી રાખ્યા. આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, મેં એના હાથ પકડ્યા અને પકડી રાખ્યા. પછી કીધું, લેખક કહે છે કે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, હું દિલ્હી જઈ રહ્યો છું.
હું દિલ્હી જઈ રહ્યો છું એવું લેખકે કીધું. પણ છોકરી શું કહે છે કે સી નોડેડ. નોડેડ એટલે આમ નકારમાં માથું ધૂણાવવું. નોડેડ. સી નોડેડ, તેણે નકારમાં માથું ધૂણાવ્યું કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું નથી. તમે દિલ્હી જતા હો તો જાઓ, મારે ક્યાંય જવું નથી, આવું છોકરી કહે છે. પછી શું કહે છે કે એટલામાં પાછો ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ફરીથી પેલો ગાર્ડ જે છે એ સિસોટી મારે છે. આ લેખકને આ ગાર્ડ ઉપર તમે જુઓ એનો ચહેરો જુઓ આમાં, હા એને એના ઉપર ધિક્કાર આવી કે આના તારે જ સિસોટી મારવાનું છે, આ તારે હે ને તારા સિસોટીઓ વાગે છે. પણ હવે તો ટ્રેન છે એ તો દોસ્ત સમયસર નીકળવાની છે, એ બિચારો એનો નોકરી કરવાનો જ છે ને. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ગાર્ડે ફરીથી સિસોટી મારી. એન્ડ આઈ હેટેડ, એટલે મને એના તરફ ધિક્કાર ઉત્પન્ન થયો, પેલા ધ ગાર્ડ તરફ, ફોર ડુઈંગ ધેટ, આવું કરવા માટે કરે. તારા 5 મિનિટ રાહ ના જોઈ શકે તો, હે 5 મિનિટ રાહ ના જોઈ શકે એવું થોડું હોય, કોઈ સમયસર અહીંયા ઉપરવું પડે, હે ને. તો લેખક કહે છે કે આઈ વિલ કમ અગેન, આઈ સેડ. મેં કીધું કે આઈ વિલ કમ અગેન, હું ફરીથી આવીશ, એવું લેખક જણાવે છે. વિલ યુ બી હિયર, શું તું અહીંયા હશે? વિલ યુ બી હિયર, શું તું અહીંયા હશે? હું ફરીથી આવીશ. બોલ. તો છોકરી શું કહે છે? સી નોડેડ. ફરીથી એણે નકારમાં માથું ધોણાવ્યું. એણે કીધું કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું નથી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું નથી. અને સી નોડેડ અગેન. એણે ફરીથી, અગેન એટલે ફરીથી, ફરીથી એણે માથું ધોણાવ્યું. સી નોડેડ અગેન. ફરીથી એણે માથું ધોણાવ્યું કે મારે ક્યાંય જવું નથી. એટલામાં પેલો પાછો બેલ વાગ્યું. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. સ્લીડ ફોરવર્ડ એટલે ધીરે ધીરે આગળ વધવું, સરકવું, સ્લીડ. ધ બેલ ટન 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 ક્લેંગ્ડ, બેલ વાગ્યું એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. અને ટ્રેન જે છે એ ધીરે 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 આગળ વધી. આ બાજુ લેખકને હવે ટ્રેનમાં બેસવાનો ટાઈમ થઈ ગયો. બંનેનો હાથ છૂટે છે અહીંયા. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. મેં પેલી છોકરીના હાથમાંથી મારો હાથ પુલ એટલે કે ખેંચ્યો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને ચાલતી ટ્રેન તરફ હું રન એટલે કે દોડ્યો. બંનેનો એકબીજાના હાથ પકડેલા હતા, પણ જેવી પેલાએ ગાર્ડે સિસોટી મારી, બેલ વાગ્યો, ટ્રેન આગળ ધીરે ધીરે સરકવાની ચાલુ થઈ, એટલે છોકરીના હાથમાંથી લેખક જે છે હાથ છોડાવી દે છે અને ચાલતી ટ્રેન તરફ પકડે છે. એટલે મેં તમને પેલો શેર કીધો હતો કે હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં. હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, और भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं, और पीछे छूटे साथी मुझको याद आते हैं, पीछे छूटे साथी मुझको याद आते हैं, वरना इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं. એટલા માટે શેર કીધું હતું. મસ્ત મજાનું અને મને ગમતો, અને મને ઈચ્છા છે કે તમને આવી જ રીતે આનંદથી ભણાવતો રહું. તમે પણ આવી રીતે આનંદથી ભણતા રહો. તમે પણ અમારી સાથે જોડાવો. ડેઇલી લાઈવ ક્લાસ ચાલે જ છે, સાંજે 6:30 થી 8:30. મસ્ત મજાનો આનંદિત ભણવાનો વિષય છે. અને મારા વિડીયોને આવકારથી દિલથી લાઈક કરતા રહેજો. તમારા સહજાઈ મિત્રોને પણ શેર કરતા રહેજો જો તમને મજા આવતી હોય તો. તમારા માટે મસ્ત મજાની મહેનત કરું છું ને નવી નવી વસ્તુઓ લઈને આવું છું. આનંદથી ભણવાનું છે. ભણે હર કોઈ છે દોસ્ત, આનંદથી ભણવાનું છે મારા વાલા. તો હાથ છોડાવે છે અને પછી આગળ વધે છે. ફરીથી ટ્રેનમાં બેસી જાય છે. ધણીની ના પાડે છે ને છોકરી. This time I did not forget her. ટ્રેનમાં બેસી ગયા છે, ચિત્ર યાદ આવે છે. ટ્રેનમાં બેઠા છે લેખક, યાદ કરે છે આ છોકરીને. એટલે કહે છે કે ધીસ ટાઈમ, આ વખતે, ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. ફોરગેટ એટલે ભૂલી જવું.
પહેલી વખતે તો કદાચ હું મારા દાદી નાનીના ઘરે ગયો અને ત્યાં બધી આ ઘટના બ્લર થઈ ગઈ, ઝાંખી થઈ ગઈ મારા માનસ પટલ ઉપર, અને હું પણ એ પારિવારિકની અંદર વાતચીતની અંદર ઓળઘોળ થઈ ગયો. પણ આ વખતે હું આ છોકરીને ભૂલી ના શકું. ટ્રેનમાં બેસી ગયા છે અને એ છેલ્લી ઘડીએ મળેલા એ હાથમાં પરોવેલો હાથ એને યાદ આવે છે. આ એકદમ રળિયામણી ઘડી એને યાદ આવે છે. એટલે સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બાકીની યાત્રાની અંદર તેણીની મારી સાથે રહી એટલે એકદમ કહેવાનો મતલબ કે વિચારોની અંદર, કલ્પનાઓની અંદર લેખકને એમ છે કે એ છોકરી હજી મારી સાથે છે, હું એને જોડે વાતચીત કરી રહ્યો છું, બરાબર છે. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને બીજા લાંબા સમય સુધી એ મારી સાથે રહી. હે ને? આગળ વધીએ. હવે ઓલ ધેટ યર, આખું વર્ષ, સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. હવે હું તો પાછો કોલેજની અંદર આવી ગયો. હવે આખું વર્ષ સી વોઝ અ બ્રાઇટ, એકદમ તેજસ્વી, લિવિંગ, જીવંત વસ્તુ હોય એવી રીતે મારા માનસ પટલની અંદર એણે રાજ કર્યું, એવી રીતે મારા મગજ ઉપર રાજ કર્યું. એ છોકરીનો ચહેરો મારા મગજમાંથી હટતો નહોતો, એ છોકરીનો ચહેરો મારા મગજમાંથી હટતો નહોતો. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, ફરીથી પાછું કોલેજનું ટર્મ એટલે કે જે સત્ર જે છે એન્ડેડ એટલે પૂરું થયું, એટલે ફરીથી જે લેખક જે છે એમને તો ઉનાળુ વેકેશન ગાળવા માટે દેહરા જવાનું થાય, ફરી પાછી એ દેવલી સ્ટેશન તો આવવાનું. તો આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. સામાન્ય રીતની જેમ બને એમ વહેલા મેં મારો સામાન પેક્ડ કર્યો અને દેહરા જવા માટે નીકળી પડ્યો. આઈ વોઝ નર્વસ, હું નર્વસ હતો. એનેક્ઝિયસ, થોડોક ચિંતાતુર પણ હતો. નર્વસ પણ હતો, નિરાશ પણ હતો, થોડોક ચિંતાતુર હતો. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી, જેવી ટ્રેન દેવલીમાં પ્રવેશ કર્યો હું થોડોક નર્વસ હતો, નિરાશ હતો, ચિંતાતુર પણ હતો, મને એવું અનુભવાતું હતું. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે. આઈ વોઝ વન્ડરિંગ, મને આમ આશ્ચર્ય થતું હતું વોટ આઈ શુડ સે, હું એ છોકરીને શું કહીશ. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે, હું એને શું કહીશ. ટુ ધ ગર્લ, એ છોકરીને હું શું કહીશ. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરીશ એના માટે. વોટ આઈ શુડ ડુ, હું શું કરીશ એને, શું કહીશ હું એને, આ વખતે મળી ત્યારે શું કહીશ એને. આઈ વોઝ ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિર્ણય કરવો. મેં દ્રઢ નિર્ણય કર્યો ધેટ કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર એટલે એની આગળ, હું એની આગળ એકદમ આવી રીતે માઇક આંગળો થઈને નહીં ઊભો રહું, હેલ્પલેસલી થઈને આ વખતે તો નહીં જ ઊભો રહું, એવું મેં દ્રઢ નિર્ણય કર્યો અને એને મારી સાથે લઈને જ આવીશ, એવું દ્રઢ નિર્ણય કર્યો. જે થાય એ થાય, બાકી એને આ વખતે હું લઈને જ આવીશ. હવે ધ ટ્રેન જે છે કેમ એટલે કે આવી ટુ દેવલી સ્ટેશને આવી. લેખક એને બહાર જુએ છે, એન્ડ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, ઉપર નીચે બધે પ્લેટફોર્મ ઉપર જુએ છે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, મેં એ છોકરીને ક્યાંય જોઈ નહીં. આ વખતે હવે સત્ર પૂરું થાય છે. સામાન્ય રીતની જેમ લેખક જે છે એ પોતાના દાદીના ઘરે સામાન પેક કરીને જવા માટે રવાના થઈ જાય છે, પણ જેવી ટ્રેન જે છે એ દેવલી નામના સ્ટેશનની અંદર પ્રવેશ કરે છે, ઉપર નીચે બધે જ હોય છે, પણ ક્યાંય એને છોકરી આ દેખાતી નથી. તો આઈ ઓપન ધ ડોર, મેં જે દરવાજો ખોલ્યો ડબ્બાનો, એન્ડ સ્ટેપ્ડ ઓફ એટલે કે નીચે ઉતર્યો, ધ ફૂટબોર્ડ એટલે કે ફૂટપાથ ઉપર ઉતર્યો અને સીધો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ એટલે કે એકદમ હતાશ, હું ખૂબ ઊંડેથી હતાશ થઈ ગયો. મને પેલી છોકરી ક્યાંય દેખાણી નહીં, જેને હું મળવાનો હતો, એ મારું પ્રિય પાત્ર હતું, એ હવે મને ક્યાંય દેખાતું નથી. એટલે આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું લાગ્યું કે આઈ હેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું પડે. ક્યાં ગઈ એ છોકરી. એન્ડ અને સો તેથી આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, હું સીધો ક્યાં ગયો, સ્ટેશન માસ્ટર જોડે ગયો. એન્ડ સેડ અને કીધું કે ડુ યુ નો ધ ગર્લ, તમે પેલી છોકરીને જાણો છો. હુ કે જે યુઝડ ટુ એટલે સામાન્ય રીતે સેલ બાસ્કેટ્સ હિયર, અહીંયા ટોપલી વેચતી હતી. ડુ યુ નો ધ ગર્લ, તમે છોકરીને જાણો છો કે હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, કે અહીંયા જે ટોપલીઓ વેચતી, શું તમે એને જાણો છો.
તો પેલો સ્ટેશન માસ્ટર કહે છે કે નો આઈ ડોન્ટ, હું એને નથી જાણતો, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટર એને ઘસીને ના પાડી દે છે કે માફ કરજો, હું એને જાણતો નથી. અને પાછી ધ ટ્રેન જે છે વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, ફરીથી એ સ્ટેશન ઉપરથી ધીરે ધીરે આગળ વધી રહી હતી. એટલા માટે આઈ હેડ ટુ રન અપ, હું દોડ્યો ધ પ્લેટફોર્મ ઉપર એન્ડ જમ્પ ફોર ધ ડોર, અને કૂદકો મારીને દરવાજામાં ચડ્યો ઓફ માય કમ્પાર્ટમેન્ટ એટલે મારો જે ડબ્બો જે છે એના દરવાજામાં જમ્પ મારી, કૂદકો મારી અને ચડી ગયો. હવે છોકરી આ વખતે લેખકને અહીંયા જોવા મળી નહીં. લેખકના જે અરમાનો હતા એ અહીંયા તૂટી જાય છે. શું થાય છે? આગળ વધીએ. કહાની અધૂરી રહી જાય છે, મળે નહીં. અધૂરી કહાની. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? છોકરી આ વખતે દેખાણી નહીં. કહે છે કે એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ એટલે અદ્રશ્ય થઈ જવું. હવે દેવલી પ્લેટફોર્મ તો ધીરે ધીરે ટ્રેન આગળ નીકળી એટલે પાછળ છૂટતું ગયું, અદ્રશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું ધેટ કે વન ડે એટલે કે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક. આમ તો બ્રેક એટલે તોડવું થાય, પણ અહીંયા જર્ની એટલે યાત્રા, મુસાફરી. આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું કે ધેટ વન ડે એક દિવસ આઈ વુડ હેવ એટલે કે હું આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની હિયર એટલે કે હું મારી યાત્રાને અહીંયા ભંગ કરી નાખીશ. એટલે કે હું દેવલી નામના સ્ટેશને ઉતરી જઈશ. ભલે આ વખતે મને છોકરી નથી મળી, પણ આ વખત તો હું અહીંયા ઉતરીશ જ. અને ઉતરીને આઈ વુડ સ્પેન્ડ એટલે ગાળવું, વિતાવવું અ ડે ઇન ધ ટાઉન. હું આ દેવલી નામના ટાઉન શહેરની અંદર મારો આખો દિવસ વિતાઈશ. અને સાથે સાથે મેક ઇન્ક્વાયરીઝ, એ હું પૂછપરછ પણ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, એ છોકરીને હું શોધી કાઢીશ. એવું લેખકે નક્કી કર્યું. કઈ છોકરીને? કે હુ હેડ સ્ટોલન માય હાર્ટ એટલે અહીંયા હૃદય થાય. સ્ટીલનો અર્થ થાય ચોરવું, પણ સ્ટોલન એટલે ચોર્યું. એ છોકરી કે જેને મારું હૃદય ચોર્યું છે ને, એક દિવસ તો હું અહીંયા ઉતરીશ જ આ દેવલી નામના સ્થળે. હું પૂછપરછ કરીશ, એ છોકરીને શોધી કાઢીશ. એ છોકરી કે જેને મારું હૃદય ચોર્યું છે એને હું શોધીને રહીશ. એવું લેખક નક્કી કરે છે, હે ને? વિથ નથિંગ બટ a look from her dark impatience eyes. એની આંખો કેવી હતી? એકદમ કાળી, એકદમ ચમકતી, એકદમ તેજસ્વી, એકદમ સૌમ્ય. એ છોકરીને હું શોધી કાઢીશ દોસ્ત. આગળ વધીએ. હવે શું કહે છે કે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા કેટલાય વર્ષોમાં, છેલ્લા કેટલાય વર્ષોની અંદર આઈ હેવ પાસ્ડ એટલે કે પસાર થવું, થ્રુ દેવલી મેની ટાઈમ્સ. હું ઘણી બધી વખત દેવલી નામના સ્થળેથી પસાર થયો છું. ખોટું નહીં કહું, પણ હું છેલ્લા કેટલાય વર્ષોથી હું ઘણી બધી વખત દેવલી નામના સ્ટેશનેથી પસાર થયો છું. અને આઈ ઓલવેઝ એટલે હંમેશા, આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો. હું હંમેશા જેવું સ્ટેશન આવે એવું બારીમાંથી આમ બહાર જોતો. હંમેશા મારો નિત્યક્રમ રહેતો કે ક્યાંક એ છોકરી દેખાઈ જાય. ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. એ સેમ જે અનચેન્જડ, ન બદલાયેલો ચહેરો જે મારી સામે સ્મિત કરી રહ્યો છે, એને જોવા માટે જેવી ટ્રેન દેવલી સ્ટેશનની અંદર પ્રવેશ કરે, હું બારીની બહાર જોતો. ઘણી બધી વાર ત્યાંથી હું પસાર થયો છું. પરંતુ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ મેં મારી યાત્રા ત્યાં થોભી નથી. મેં આમ તો નક્કી કર્યું હતું કે હું ત્યાં એક દિવસ ઉતરીશ, પણ ઘણી બધી વાર નીકળ્યો છું, પણ મેં ક્યારેય મારી યાત્રાને ત્યાં થોભાવી નથી. હા, સ્ટેશન આવતું તો હું બારી બાર જોતો રહેતો. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હજી મને હોપ એટલે આશા છે. આશા મેં જીવંત રાખી છે. આશા તો આશા છે ને દોસ્ત. પેલું કહેવાય ને કે માણસ કદાચ ખોરાક વગર અમુક દિવસો સુધી રહી શકે છે, પાણી વગર અમુક અઠવાડિયા સુધી રહી શકે, અને હવા વગર પણ અમુક ક્ષણ સુધી રહી શકે, પણ આશા ના હોય ને તો માણસ જીવી ના શકે. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. મને આશા છે, હજી મેં આશા જીવંત રાખી છે. એન્ડ ડ્રીમિંગ, હજી સ્વપ્ન જોઈ રહ્યો છું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ. એ છોકરી માટે બારીની બહાર જોઈ રહ્યો છું દોસ્ત. વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. એ છોકરી જે ટોપલીઓ સાથે મારી રાહ જોઈ રહી છે,
એની હું રાહ જોઈ રહ્યો છું. હજી આશા અમર છે ને. હા, હવે શું કહે છે, આગળ વધીએ. આ રસ્કિન બોન્ડ છે. પછી કહે છે કે આઈ નેવર બ્રેક માય જર્ની. આઈ નેવર એટલે ક્યારે નહીં. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. મેં ક્યારેય પણ દેવલી નામના સ્થળે મારી જર્ની, મારી જે યાત્રા છે એને થોભાવી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ ઘણીવાર હું ત્યાંથી પસાર થયો છું. તમને જે અહીંયા ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ રસ્કિન બોન્ડ છે, હે ને. તો મસ્ત મજાની આ વાત છે, પ્રેમની આ વાત છે, કહાની છે. કહાની અધૂરી છે લેખકની. લેખક લખે છે, વિદેશી નથી, આપણા જ દેશના છે, હે ને. અને છેલ્લે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ કે મસ્ત મજાની એક ગુજરાતી કવિતા ગઝલ જે મને બહુ ગમે એ તમારી સાથે શેર કરવા માંગુ છું કે તું મન મૂકીને વરસ. આ ઝાપટું આપણને નહીં ફાવે. પ્રેમ કરો તો અનહદ કરો યાર, હે ને. એવું જરૂરી નથી કે છોકરા છોકરીની વાત કરી રહ્યો છે. સાચો પ્રેમ મા બાપનો બી હોય છે કે કરો તો અનહદ કરો યાર. કે તું મન મૂકીને વરસ. આ ઝાપટું આપણને નહીં ફાવે. તું મન મૂકીને વરસ. આ ઝાપટું આપણને નહીં ફાવે. ને અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. ને અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. તું કહે તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. તું કહે તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું કહે તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. અને તું નહીં આવે તો તારું ના આવવું પણ ફાવશે અમને અહીં. તું નહીં આવે તો તારું ના આવવું પણ ફાવશે અમને અહીં. ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો તારું ના આવવું પણ ફાવશે અમને અહીં. પણ ઘરે આવી તારું પાછું જવું એ આપણને નહીં ફાવે. ને તને ચાહું ને તારા ચાહનારાઓને ચાહું. ને તને ચાહું ને તારા ચાહનારાઓને ચાહું. દિલ આપી દે પાછું. આ બધું આપણને નહીં ફાવે. મસ્ત મજાની આ ગુજરાતી કવિતા સાથે આપણા આ પાઠનું પણ આપણે સમાપન કરીએ છીએ. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ પાઠ મારી સાથે ભણવાનો આનંદ આવ્યો છે. આવા જ સરસ મજાના એનિમેશન સાથે, સંગીત સાથે ફરીથી આપણી મુલાકાત થશે અન્ય પાઠ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. સાંભળવા બદલ દિલથી આભાર યાર. ફરી મળીશું આવતી વખતે નવા અધ્યાય, નવા ટોપિક સાથે. ગુડ બાય. જય હિન્દ.